ત્યાર પછીનો પ્રશ્ન જોવાનો છે હિસાબી પદ્ધતિના ફાયદા. હિસાબી પદ્ધતિ એટલે કે હિસાબો રાખવાથી શું ફાયદો થાય છે. મેં તમને જે હિસાબી પદ્ધતિના હેતુઓ ચલાવ્યા, ઉપયોગિતા ચલાવી, એના જેવું જ આ છે, એટલે જરા ઝડપથી ચલાવી દઈશ. મેં જે તમને હિસાબી પદ્ધતિના હેતુઓ ચલાવ્યા, હેતુઓ ચલાવ્યા, ઉપયોગિતા ચલાવી, એના જેવું જ આ પણ છે કે શા માટે હિસાબો રાખવામાં આવે છે, હિસાબો રાખવાથી કયા ફાયદા થશે. નંબર 1, કાયમી નોંધ, જે આગળ ઓલરેડી ચાલી ગયું છે કે હિસાબી પદ્ધતિમાં વ્યવહારો અને બનાવોને લેખિત સ્વરૂપે નોંધવામાં આવે છે. આ હિસાબોને ચોપડા સ્વરૂપે કે કમ્પ્યુટરમાં કાયમી ધોરણે રાખવામાં આવે છે, જેથી જરૂર પડે ત્યારે ઉપયોગી થાય. આ હિસાબી પદ્ધતિનો પહેલો ફાયદો છે કે લખીને મોઢે નહીં અને લખેલું ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકાય છે. ધંધાની નફાકારકતા જાણવા, જે તે સમયને અંતે ધંધાનો નફો કે નુકસાન અંગેની જાણકારી હિસાબી પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે. જો હિસાબો રાખો તો તમે નફો ખોટ જાણી શકશો. આ પણ આગળનો જ મુદ્દો. ધંધાની આર્થિક સ્થિતિ જાણવા, જે તે સમયને અંતે ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકાય છે. ધંધાના લેણા દેવા મિલકતો વિશેની માહિતી મેળવી શકાય છે. આર્થિક સ્થિતિ એટલે સદ્ધરતા. જો ધંધાની મિલકતો દેવા કરતાં વધારે હોય તો આર્થિક સ્થિતિ સારી છે એમ કહેવાય. હિસાબો રાખવાથી તમે આર્થિક સ્થિતિ સુધરી છે કે કેમ એ પણ જાણી શકાય છે. આ પણ આગળનો જ મુદ્દો. કન્ટિન્યુ 3 મુદ્દા આગળના જ કોપી છે. હજી પણ 2 મુદ્દા આગળના જ કોપી છે. કરવેરાની જવાબદારી જાણવા. કરવેરાની જવાબદારી હિસાબો પરથી નક્કી કરવામાં આવે છે. આમ કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે હિસાબો જરૂરી છે. વર્ષને અંતે કેટલો કરવેરો ભરવો જોઈએ એ નક્કી કરવા માટે હિસાબો તૈયાર કરવા પડશે. આમ જે હેતુ તે જ ફાયદા છે અને આપણને બી ફાયદો થઈ જાય છે. કાયમી નોંધ, નફાકારકતા જાણવા, આર્થિક સ્થિતિ જાણવા, જવાબદારી નક્કી કરવા માટે આ બધી જ થિયરી મેં તમને ફોટોગ્રાફ દ્વારા મોકલાવેલી છે, જેમાંથી તમારે વાંચવાની છે. જો કે મોઢે કરવાની નથી, ખાલી સમજવા માટે છે. ભૂલો અને છેતરપિંડી જાણવા અને રોકવા, એ પણ હમણાં જ આવી ગયું. કન્ટિન્યુઅસ 5 મુદ્દા આગળના કોપી છે. 5 મુદ્દા આગળના જ કોપી છે. હિસાબો તૈયાર કરવાથી હિસાબોમાં થયેલી ભૂલો અને ગુનાઓ શોધી શકાય છે અને તે રોકી શકાય છે. ભવિષ્યની અનિચ્છનીય ઘટનાઓ રોકી શકાય છે. આમ હિસાબી પદ્ધતિ પરોક્ષ રીતે અંકુશ રાખે છે. એ પણ મેં તમને આગળ સમજાવ્યું. 5 મુદ્દા: કાયમી નોંધ, નફાકારકતા જાણવા, આર્થિક પરિસ્થિતિ જાણવા, કરવેરાની જવાબદારી જાણવા, ભૂલો અને છેતરપિંડી જાણવા. ત્યાર પછી જ્યારે મેં તમને હિસાબી પદ્ધતિના લક્ષણો ચલાવેલા, ત્યારે આ ઓલરેડી મુદ્દા ચલાવી કાઢેલા 6 થી. આર્થિક નિર્ણયો લેવા માટે ઉપયોગી છે. ધંધાનું મૂલ્યાંકન વેચાણ સમયે કરવા માટે ઉપયોગી છે. પુરાવા તરીકે હિસાબોને કોર્ટમાં પણ માન્ય રાખવામાં આવે છે. ભૂતકાળની કામગીરી સાથે તુલના, પોતાના જેવા સાથે તુલના કરી શકાય છે. સુધારાત્મક પગલાં લઈ શકાય છે. આ 10 મુદ્દા હિસાબી પદ્ધતિના ફાયદા આપણને ફ્રીમાં આવડી ગયા, ઝડપથી આવડી ગયા. ચાલીએ આગળ. સમજાવો હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા છે. સમજાવો હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા છે. આ પણ માત્ર ખાલી તમારે જાણી લેવાનું છે, કંઈ જ મોઢે કરવાનું નથી. જે કંઈ મોઢે કરવાના હતા ને 52 જેટલા શબ્દો, એ મેં એટલે જ પહેલાં ચલાવી કાઢેલા છે. એટલે હવે આપણે ઝડપથી જોઈ લઈએ. જે મોઢે કરવાના હતા ને 52 જેટલા શબ્દો, એ મેં એટલે જ પહેલેથી ચલાવી કાઢેલા છે. આ બધું માત્ર જાણ ખાતર છે. હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા છે. કયા કારણે? સમજાવું. ભાષા દ્વારા લખીને, બોલીને
વિશ્લેષણ કરીને કે અર્થઘટન કરીને કોઈક બાબત અન્ય વ્યક્તિને જણાવવામાં કે સમજાવવામાં આવે છે. જેમ કે ગુજરાતી એ એક ભાષા છે. ગુજરાતી ભાષા લખી શકાય, બોલી શકાય, વિશ્લેષણ કરીને અર્થઘટન કરીને હું તમને જણાવી પણ શકું, સમજાવી પણ શકું. જો ભાષા જ ન હોય તો મારી અને તમારી વાતચીત ન હોઈ શકે. આમ ભાષા એ એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને કંઈક જાણ કરવા માટે, સમજાવવા માટે ઉપયોગી છે. તેવી જ રીતે હિસાબી પદ્ધતિ દ્વારા લખીને, બોલીને, વિશ્લેષણ કરીને કે અર્થઘટન કરીને હિસાબી માહિતી કે પરિણામ જુદા જુદા પક્ષકારોને જણાવવામાં કે સમજાવવામાં આવે છે. જે રીતે ભાષાને લખી શકાય, બોલી શકાય, વાંચી શકાય, સમજાવી શકાય, સામેવાળા સાથે વાતચીત કરી શકાય, એ જ રીતે હિસાબી પદ્ધતિ દ્વારા પણ હિસાબો લખી શકાય, વાંચી શકાય, બોલી શકાય, સમજાવી શકાય, જણાવી શકાય. તેથી હિસાબી પદ્ધતિ એ એક ભાષા છે. એનું બીજું કારણ, ભાષાનો ઉપયોગ તેના નિયમો અનુસાર કરવામાં આવે છે. ભાષાના જુદા જુદા નિયમો હોય છે, એટલે કે ગ્રામર, વ્યાકરણ, ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ, જુદા જુદા જાતના વ્યાકરણના નિયમો હોય છે. નિયમો ભાષાને જે રીતે નિયમો છે એ જ રીતે હિસાબી પદ્ધતિને પણ પોતાના નિયમો અનુસાર જ લખવામાં આવે છે. ભાષાને લખી શકાય, બોલી શકાય, વિશ્લેષણ કરી શકાય, અર્થઘટન કરી શકાય, એના દ્વારા બીજાને જાણ કરી શકાય કે સમજાવી શકાય. તે જ રીતે હિસાબી પદ્ધતિને પણ લખી, વાંચી, બોલી, પૂછી શકાય, સમજાવી શકાય. તેથી એક ભાષા છે. જે રીતે ભાષામાં નિયમ છે તે જ રીતે હિસાબી પદ્ધતિમાં પણ નિયમ છે. જે રીતે ભાષામાં નિયમ છે તે જ રીતે હિસાબી પદ્ધતિમાં પણ નિયમ છે. ત્રીજું લક્ષણ, ભાષામાં પરિવર્તનશીલતાનો ગુણ રહેલો છે. એટલે કે સમય અનુસાર પરિવર્તનનો સમાવેશ થાય છે. ભાષામાં સમય અનુસાર પરિવર્તન આવે છે. ભૂતકાળમાં જુદું બોલાય, ભવિષ્યમાં જુદું બોલાય, વર્તમાનમાં જુદું બોલાય. તેવી જ રીતે હિસાબી પદ્ધતિમાં પણ પરિવર્તનશીલતાનો ગુણ છે. એટલે સમય અનુસાર પરિવર્તનનો સમાવેશ થાય છે. ભાષાને લખીને, બોલીને સમજાવી શકાય. તે જ રીતે હિસાબોને પણ લખીને, બોલીને સમજાવી શકાય. ભાષાને નિયમો છે તે જ રીતે હિસાબોને પણ નિયમો છે. ભાષા પરિવર્તનશીલ છે તેમજ હિસાબો પણ પરિવર્તનશીલ છે. આવા ત્રણ લક્ષણને કારણે હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા છે. આમ હિસાબી પદ્ધતિ એ ભાષાના સઘળા આવા લક્ષણો ધરાવતી હોવાથી જ હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા છે. તો સમજાવો, હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા છે. કેમ? કારણ કે ભાષા લખી, બોલી, સામેવાળાને સમજાવી શકાય. તે જ રીતે હિસાબો પણ લખી, બોલી, સામેવાળાને સમજાવી શકાય, જણાવી શકાય. ભાષામાં નિયમો છે, હિસાબી પદ્ધતિમાં પણ નિયમો છે, જે હું તમને આવતા ચેપ્ટરમાં શીખવીશ. ભાષા પરિવર્તનશીલ છે તે જ રીતે હિસાબો પણ પરિવર્તનશીલ છે. આમ જેવા લક્ષણો ભાષા ધરાવે છે એવા લક્ષણો હિસાબી પદ્ધતિ પણ ધરાવે છે. તેથી હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા છે.